નમસ્કાર દર્શક મિત્રો, અમે આવી ગયા છે છોટાઉદેપુર જિલ્લાનું બોરેલી તાલુકાનું ગામ જન હનુમાન દર્શને. આજે તમે જોઈ શકો છો કે અનાદિકાળથી પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગી હતી, ત્યારે અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે જગ્યા તમે જોઈ શકો છો. દરેક જિલ્લાના, દરેક રાજ્યના અહીંયા ખૂબ મોટું સ્થળ છે, ધાર્મિક સ્થળ છે. બધા જ મિત્રો અને બધા જ ભાઈ બહેનો અને યુવાનો અહીંયા આવે છે અને હનુમાન દાદાનું મંદિર પણ આવેલું છે, જન હનુમાન તરીકે ઓળખાય છે. આખા ગુજરાતમાં નહીં પણ દેશમાં પણ પ્રખ્યાત આ મંદિર તરીકે ગણાય છે. હાલ અમે પૂછીશું આ ભરૂચ જિલ્લાથી આવેલા છે મિત્રોને, કેવું લાગ્યું તમને અહીંયા? આ ખૂબ સરસ જગ્યા છે અને આવા કુદરતી માહોલનો નજારો લેવો હોય અને દર્શન કરવું હોય તો અચૂકથી એકવાર આવજો. ખૂબ સરસ છે જન હનુમાનજી મંદિર. ત્યાં ભીમની ઘંટી પણ આવેલી છે અને કુદરતી પાણીનો કૂવો પણ આવેલો છે અને ખૂબ મજા આવે છે અને કુદરતી નજારો છે. બધા દૂર દૂરથી પણ આવે છે. આજે અમે પણ ભરૂચથી મુલાકાતે આવેલા અને ખૂબ સારું અમને લાગેલું છે. નમસ્કાર, અમે ભરૂચ જિલ્લા અને સર્વ સમાજ સેના ટીમ તરફથી જન હનુમાનની મુલાકાતે આવેલા હતા અને જન હનુમાનમાં જેવી કે વિશાળ હનુમાનજીની પ્રતિમા આવેલી છે અને આ બીજું કે ભીમ જે મહાભારત દરમિયાન જે ઘંટીનો ઉપયોગ કરેલો હતો જે તે વખતે, તે ઘંટી પણ હજુ હયાત છે અને સારી પરિસ્થિતિમાં છે, જેથી આપણે જોઈ અને દર્શન કરી શકીએ છીએ. અને દ્રૌપદી માટે જે પાણીની સગવડ કરેલી હતી અર્જુને, જે બાણ મારીને પાણીનું ઉત્પન્ન કર્યું હતું, તે પાણી હજુ પણ હયાત છે અને વર્ષોથી કોઈપણ ઋતુમાં રહે છે, ચાલુ જ રહે છે, પાણી વહેતું જ રહે છે. જેથી અમે સર્વ સમાજની સેના ટીમ ભરૂચ જિલ્લા દ્વારા જન હનુમાનની મુલાકાત કરવા આવ્યા હતા. ખૂબ જ સુંદર વાતાવરણ છે, પણ અહીંનું મેઇન પ્રોબ્લેમ શું છે એ આ મિત્રો સાથે કહું. જ્યારે આ એક જળ હનુમાન બોડેલી તાલુકામાં આવેલું છે, છોટાઉદેપુર જિલ્લાના, તો અહીંયા આગળ ઘણા સહેલાણીઓ આજુબાજુના જિલ્લાઓમાંથી ફરવા આવે છે. તો આ ટ્રાઇબલ એરિયાના અંદર જ્યારે જંગલ વિસ્તારના અંદર જો આવું સરસ સ્થળનું જે ડેવલપિંગ કર્યું છે ને ઘણા દર્શનાર્થે આવે છે, તો અવારનવાર જ્યારે કોઈ ઘટના બનતી હોય, અહીંયા આગળ સૌથી મોટી સમસ્યા ફોનના ટાવરની છે. તો અહીંયા આગળ કોઈ એકેય ટાવર પકડાતો નથી. તો તંત્રને અને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે આ વિસ્તારના અંદર જો આટલા સહેલાણીઓ ફરવા માટે આવે છે, તો આ જગ્યા ઉપર ટાવર લગાડવામાં આવે, તેથી કરીને સહેલાણીઓ સારી રીતે ફરી શકે અને કોઈ પણ ઘટના બને તો તરતથી ગમે એનો સંપર્ક કરીને જાણ કરી શકે એવી અપેક્ષા કરીએ. શું નામ આપનું? મારું નામ મેહુલ પટેલ છે અને હું ભરૂચ નર્મદા જિલ્લા સર્વ સમાજ સેના પ્રમુખ છું. ઓકે. શું કહેવામાં છો આ ટાવર વિશે? અમારા નેટવર્કનો બહુ મોટો પ્રોબ્લેમ છે. કોઈ બી આમ ઇમરજન્સી કામ હોય તો થતું નહીં. અમારે સ્પેશિયલ દોડાદોડી કરવી પડે. પોતે અમારું કામ હોય તો ફોન અહીં તો આવે ને એટલે એ વ્યક્તિ જોડે અમારે વાત ના થાય. અમારે કોઈને ફોન કરવો હોય તો અમારે અહીંથી 4 કિલોમીટર દૂર જવું પડે, કાં તો ટેકરા ઉપર જવું પડે. ટેકરા પર જાય તો જંગલી જાનવરનો ભય રહે, એટલે બહુ તકલીફ છે નેટવર્કને. અહીંયા કોઈ પણ જાતનું નેટવર્ક આવતું નહીં અમારે અહીંયા આગળ. તો હમણાં કંઈક ટાવર તમારા અહીંયા આગળ વિસ્તારમાં લાગેલો છે, પણ ચાલુ છે કે નહીં થયો? BSNL નેટવર્ક નાખેલું છે, ટાવર ઊભું કર્યું છે, ઉપર લાઇટ એકલી થાય છે, પણ હવે એની લાઈન ખેંચવાની બાકી છે, એટલે ચાલુ નહીં થયું અત્યાર સુધીમાં. તો તમે તંત્ર સામે શું કહેશો? તંત્ર સામે તો હું હવે કહેશું, એમાં હવે અમે કહીશું તો એવું કહેશે, ઊભું તો કર્યું છે ને એવું કહેશે લોકો. એટલે તમે એવું કહેશો કે ઝડપી કરો તો સારું રહે? ઝડપી કરો તો સારું, પણ હવે લાઈન ખેંચવાથી પાછી અમને અવરોધ ઊભો થયેલો છે કે જંગલ એરિયા છે, લાઈન નહીં ખેંચવા તો એવા પ્રશ્ન બધા ચાલવાના નેટવર્ક માટે. વહેલી તકે નેટવર્ક ઊભું થાય એવું કંઈ થાય તો સારું. શું નામ આપણું? રાજેશ રાઠવા.